ઘી લાકડા બધું જોઈએ ને એના સ્થાપન કરવા જોઈએ, એને સાધન બધાની શક્યતા ન હોય કે આવા બધા સાધન કોઈ કરી શકે, બ્રાહ્મણોને બોલાવવા, બધી વસ્તુઓ લાવવા. પણ એની કરતા જ્ઞાન યજ્ઞ એની બહુ અનુકૂળતા ઘણાને ન હોય. બધા જ્ઞાન યજ્ઞમાં આવી શકે, બેસી શકે એવું નથી. ઘણા લોકો આવી નથી શકતા. જેની માટે હરિકૃપા હોય એ આવી શકે. પછી દાન યજ્ઞ બધા કરી ન શકે, બધા કઈ સક્ષમ ન હોય, બધા સબળ ન હોય કે બધા દાન આપી શકે. એટલે કૃષ્ણ ગીતામાં કીધું કે બધા યજ્ઞમાં મોટામાં મોટો યજ્ઞ નામ યજ્ઞ છે. કારણ કે યજ્ઞ નામ તપોસ્મી હમ, કારણ કે જે કોઈ મારું નામ જપે એ મોટા મોટો યજ્ઞ કરે, એના જેવો કોઈ યજ્ઞ. અને એ બધા કરી શકે, ગરીબ, તવંગર, જંગલમાં બાળ, ઘરમાં કે નામ યજ્ઞ નામ કરવામાં. એટલે નામ યજ્ઞ સૌથી મોટો છે. પણ છતાંય આ કલિયુગને માટે પછી સતયુગ ચેતામાં તો સાધન યજ્ઞ તમને અભિમાની બનાવી. વૈકુંઠમાં ગયા પછી પાછું અહીંયા ન હોય એવું કોણ કીધું? કદાચ આપણે એમ માનતા હોઈએ કે આપણે એટલી કથા સાંભળીએ, દાન પુણ્ય કરીએ, પીપળાને પૂજીએ, તુલસીએ દીવો કરીએ, 5 બ્રાહ્મણને જમાડીએ, સાધુ સંતને કંઈક દોઢ ને કંઈક વસ્ત્ર આપીએ, એટલે પછી આપણો વૈકુંઠવાસ અહીંયા આવવાનું જ નહીં. એવી ભૂલ એવી ભ્રમણામાં રહેતા જ નહીં. વૈકુંઠમાં ગયા ને એવી રીતે પડ્યા ને કે પછી પાછા મનુષ્ય નો થઈ શક્યા, સીધા રાક્ષસ છે. એવું કઈ નથી કે વૈકુંઠ જઈને વિજય બધા વૈકુંઠમાં હતા ને, દેવી બાજુ દ્વારપાળ હતા, પરમેનન્ટ નોકરી ભગવાનના ઘરે. તમે આટલો વિચાર કરો કે વિષ્ણુના દ્વારમાં જઈને દ્વારપાળની નોકરી ભગવાન જાતા આવતા જે આંખથી જોઈ ભગવાન સાથે વાતો કરે, અને છતાંય સત્કર્મની ફલશ્રુતિ હતી કે આટલા મોટા સત્કર્મ કર્યા હશે કે 7મા લોક સુધી પહોંચાડી દીધા. પણ અહંકાર મિત્રો નહીં. વૈકુંઠમાં ગયા તો અહંકાર ના મળ્યો, અને એ જ અહંકારે જય વિજયને રાક્ષસ બનાવી દીધા. એટલા માટે શ્રદ્ધા વૃત્તિને ના પડી શક્યું ભગવાને કે સત્કર્મમાં બહુ રહેતા સુમરન કર્યું. કારણ કે નામ યજ્ઞ મારા તમારા અહંકારને તોડે, સાધન યજ્ઞ મને તમને અહંકારમાં ના રાખે. આટલો દાન કરી, પુણ્ય કરી, બરાબર, એ સારી વાત છે. પણ સાધક જો સાવધાન ના રહે તો સત્કર્મ કરેલા અભિમાન બનાવે. અને વામન અવતાર શું કામ? બલિ રાજા કઈ છે રાક્ષસ મૂળમાં બલિ રાજા, પણ રાક્ષસી કર્મ નથી કરતા, યજ્ઞ કરે. 99 યજ્ઞ કર્યા, છેલ્લો યજ્ઞ ચાલે. અને પરમાત્માનું અવતરણ શું કામ? ઇન્દ્રની વાત તો માનો એ તો એક બાજુ ગઈ, હવે ગૌણ માની લઈએ, પણ ઈશ્વરના અવતારનો મૂળ હેતુ શું? કે આપણે કથા આવશે કે બલિ રાજાના માથા ઉપર પગ ભગવાને મૂકી દીધું. આનો અર્થ શું થાય? ભલેની એક પગલામાં આકાશ માગ્યું, બીજામાં પૃથ્વી માગી, પછી ભગવાને કીધું હજી મારું ત્રીજું કદમ બાકી. બલિ આગળ તો કઈ રહ્યું નહીં, પૃથ્વીનું રાજત્વ એક જ કદમમાં લઈ લીધું. પછી બલિ રાજાએ એમ કહ્યું કે હવે મારું જે કહેવાય એ તો મારું શરીર ખાલી છે મારી આગળ, એટલે તમે મારા માથા પર પગ મૂકી અને તમારી દક્ષિણા પૂરી કરો. બલિ રાજાના માથા પર પગ મૂકવાથી બલિનું માથું નીચે નમે. એટલે પરમાત્માનું કહેવાનું એમ કે તું મારા ભક્તનો વંશ છો, તું પ્રહલાદનો પૌત્ર છો, અને તે આટલા બધા યજ્ઞો કર્યા છે, પણ એ સત્કર્મ તને અભિમાની ના બનાવે. એટલે તારા માથા પર હું પગ મૂકી અને તને નમ્ર બનાવવા આવ્યો છું, તું નિરાભિમાની બની. આ સિવાય બીજું કઈ હેતુ મને પોતે કાઢતો નથી. એક બીજી પણ વાત છે, બહુ સારી વાત મેં સાંભળી કે બલિ રાજાએ એવું યજ્ઞ કરેલો કે એ સમયમાં કે બ્રાહ્મણોને યજ્ઞમાં બેસાડી દીધા, ક્ષત્રિયોને એમાં રોકી દીધા, જે અક્ષરનું કામ કર્યું. વૈશ્વ આગળથી બધા આગળથી સંપત્તિ નહીં લીધી, એટલે વૈશ્વ બીજી કઈ સંપત્તિ ના આપે. એટલે 3 વર્ણને બલિ રાજાએ રોકી રાખ્યા. સમાજના જે મહત્વના અંગો કહેવાય બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. બ્રાહ્મણો સદવિચારનો ફેલાવો કરે, સંસ્કૃતિનો ફેલાવો કરે, સમાજને પ્રકાશ આપે, અને ક્ષત્રિયો સમાજનું આક્રમણથી રક્ષણ કરે, અને વૈશ્યો સમાજનું ઉદર પોષણ કરે, સંપત્તિ આપે. પણ આ 3 વર્ગને બલિ રાજાએ દબાવ્યા. એટલે ભગવાને 3 કદમની માંગણી કરી. આનો અર્થ એ કે તે આ 3ને જે બાંધી રાખ્યા એ બધાને છૂટા કરે છે, સમાજની તબિયત સુધરી રહી. એટલા માટે પણ બલિ રાજા યજ્ઞ કરે છે, શુક્રાચાર્ય યજ્ઞ કરાવે છે. અને આ બાજુ કશ્યપ અને અદિતિને ત્યાં પરમાત્માનું સાગત્ય થયું. વામનના રૂપે બધા દેવતાએ આવી અને પરમાત્માનું દર્શન કર્યું. બધા એક એક આયુધો આપ્યા છે. ભગવાનનું સ્વરૂપ એકદમ
શ્યામ વર્ણ છે, પણ 7 વર્ષનું બાળક હોય આટલા ભગવાન લાગે. નાની નાની જટા છે, એકદમ ભૂખરી જટા, પિંગલાક્ષી પરમાત્મા, મુજનો એક કટીસૂત્ર પહેર્યું, મુજનો કેડકમ દોરો પહેર્યો, હાથમાં કમંડલ છે, એક હાથમાં દંડ છે, એક છત્ર છે, અને ધીરે ધીરે ભગવાન ત્યાંથી ગતિ બલિરાજાને યજ્ઞ તરફ જતા. વૈરાગી અવસ્થા છે, વૈરાગી રૂપ છે. હવે બલિરાજાના યજ્ઞનો મોટો મંડપ હતો, ઘણા બધા લોકો ત્યાં બેઠેલા, અને શુક્રાચાર્ય આચાર્ય પદે બેસી અને બલિરાજા યજ્ઞ કરાવે. એમાં પરમાત્માનું આગમન થયું, મંડપમાં પ્રવેશ થયો, પણ પરમાત્માનો પ્રભાવ બહુ ઉદાર, બહુ મોટો છે. અને શરણાગતિ એની જ લેવાય આ જગતમાં કે જેનો પ્રભાવ મોટો હોય અને જેનો સ્વભાવ ઉદાર હોય ને એને શરણ જવાય. શરણાગતિનું સૂત્ર છે. તમારે જેને આધીન થવું એને આધીન થવું, એની નાની બીજું કઈ ન જોવું, એના રૂપ ન જોવા, એના કઈ ગુણ ન જોવા, એની સંપત્તિ ન જોવી, પણ એના પ્રભાવને એના સ્વભાવને જોઈ લેવું. જેનો સ્વભાવ ઉદાર હોય, જેનું મન બહુ મોટું હોય, જે આમ શોર્ટમાં ન કઈ હોય, બધું બહુ મોટું મન રાખે, સ્વભાવ ઉદાર હોય, જેનો પ્રભાવ ઉદાર હોય, એની શરણાગતિ. અને સ્વભાવ ને પ્રભાવ પરમાત્માના ઉદાર હોય, જીવના કોઈ જીવ. ઈશ્વરનો સ્વભાવ બહુ ઉદાર, અતિ ઉદાર. એનો પ્રભાવ એટલે આપણે સામે જુએ, આ બધો પ્રભાવ આપણે પાડવો પડે. આપણો પ્રભાવ હોય નહીં, અને પ્રભાવ પરમાત્માનો સહજ અને ઈશ્વરનો જ પ્રભાવ. એટલે બલિરાજાના યજ્ઞમાં જ્યાં પ્રભુ પ્રવેશ કર્યા મંડપમાં, એટલે મોટા ભાગના લોકો બધા ઉભા થઈ પ્રભુને જોઈ. ભલેની ઉંમર નાની, 7 વર્ષના બાળક જેટલી, પણ એની આભા ઘણી છે, એનો પ્રકાશ ઘણો છે, એનો પ્રભાવ. બલિરાજાને ખબર પડી કોઈ મહાત્મા પધાર્યા, કોઈ યોગી પધાર્યા. યોગી બલિરાજા બહુ રાજી થયા કે મારા યજ્ઞની ફલશ્રુતિ મને મળી ગઈ, મારા યજ્ઞનું ફળ મને મળી ગયું. કોઈ પણ સત્કર્મ હું તને કરતા હોય અને સત્કર્મની અંદર કોઈ ને કોઈ સંતનું આગમન થાય, અચાનક સહજ રીતે કોઈ મહાપુરુષ આવી જાય, તો સમજી લેવું કે આપણું સત્કર્મ સફળ થઈ ગયું. આ મોટા પ્રમાણ વગર આમંત્રણે સહજ રીતે કોઈ સંત આવી જાય, કોઈ મહાપુરુષ આવે, અને મહાપુરુષ મળે નહીં. આપણે ઘેર બધા આવે, બાકી સાધુ આવે, સંત આવે, સંત નો આવે, અને જરૂર જ ન હોય. શાકભાજી વાળો આવે આપણે ઘેર વગર બોલાવે, કારણ કે બીજ બાકી હોય. પોસ્ટમેન આવે, ગેસના બાટલા વાળો આવે, રેશનિંગની દુકાન વાળો આવે, લાઈટના બિલ વાળો આવે, એનાથી આગળ જાઓ તો પોલીસ વાળો આવે, પણ કઈ સાધુ થોડો આવે. અને એવા આપણા ભાગ્ય ન હોય ને, જે દિવસે આપણે ઘરે કોઈ સંત આવી જાય ને, તેથી તો આપણું બધું મંગલ થવાનું હોય. બધું અમંગલ જયારે મટવાનું હોય અને મારો તમારો ભાગ્યોદય થવાનો હોય ને, ત્યારે કોઈ સંત મારા તમારા ઘરે આવે, સંત ના આવે. આ જ હતું એ તો આ વચમાં કઈક આવી, નહીતર સંત નું આવ્યું. કબીરને જ લખ્યું. મને ઘણાની ફરિયાદો છે, એક પક્ષી કથા નામ કરો, બધી પક્ષી કથા કરો, એટલે કેવું, જોતા રે જડિયા રે આ જોતા રે સુહાગી જન મળી જાય, કોઈ સંત મળી જાય. એ તો દરિયાની અંદર એક મોતી કહેવાય ને, સ્વાતિનું નક્ષત્ર, અને વરસતી થાય અને માછલી જીવી રહી, અને એમાં બધી માછલીના ઉદરમાં થોડું તો કોક માછલીના ઉદરમાં સ્વાતિના મોતી પાકે. એમ આટલી મોટી દુનિયામાં પ્રભુ કૃપાથી કોક મળી રહે. ઝીણા
યજ્ઞના મંડપમાં પરમાત્માનું આગમન. બલિરાજા બહુ રાજી. બલિરાજાને એમ થયું કે સંતનું સન્માન કરવું જોઈએ, યોગીરાજ કોઈ વધાર્યા એટલે યજ્ઞની ક્રિયાને પડતી મૂકી શુક્રાચાર્યની સાથે પૂજાની આખી થાળી લઈ અને બલિરાજા પરમાત્માનું સ્વાગત. પેલા તો ચરણ કમળને ધોયા, પછી ચરણોદક લીધું, ચરણામૃત આખા મંડપમાં છાંટ્યું, પછી તો ભગવાનને તિલક કે અક્ષત લગાવ્યા. ષોડશ પ્રકારે પૂજા કરાવી શુક્રાચાર્ય, નૈવેદ્ય અર્પણ કરાવી, આરતી થઈ, બધું થયું. પછી બલિરાજાએ હાથ જોડી પ્રભુને કહ્યું કે આજ મારો આવો ભાગ્ય છે કે હું યજ્ઞ કરું, એમાં આપ જેવા યોગીનું આગમન, તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું, એટલે આપ મને કૃતાર્થ કરવા માટે દક્ષિણા માંગો. સાધુને સંતને યજ્ઞ મંડપમાં દક્ષિણા આપવી જોઈએ. અને દાનનો એવો નિયમ છે કે અમુક દાન નું ફળ વાપર્યા પછી ખલાસ થઈ જાય, પણ અમુક જગ્યાએ કરેલું દાન છે એનું ફળ અક્ષય રહે, એ કોઈથી પૂરું ન થાય. અમુક જગ્યાએ દાન કરીએ એનું જે ફળ મળે ને એ પછી ખલાસ જ ન થાય, એ ચાલ્યા કરે. એ બેસવાની નીચે તમે જે દાન કરો ને એ તો અક્ષય થઈ જાય, એનો કોઈ અંત જ નથી. અને એટલા માટે જ કથાના મંડપમાં કહેવામાં આવે કે ભાઈ આરતીનો લાભ લેજો, પ્રસાદનો લાભ લેજો. કારણ કે આ કથાનો જે મંડપ છે ને એટલું તો એ વૈકુંઠ જ કહેવાય, ગોકુળ જ કહેવાય, વૃંદાવન જ કહેવાય. કથા ચાલતી હોય આ કઈ ધરતીની ભૂમિ નો કહેવાય જ્યાં સુધી મંડપની હદ છે ને. કારણ કે આમાં હરિનો વાસ છે, અહીંયા તો પરમાત્મા. ભક્ત જહાં કીર્તન કરે પ્રેમ સમુદ્ર ઉબલાય, તો હરિ તહાં વાસા કરે સત્ય લોક સે આય. જ્યાં ભક્તો કીર્તન કરતા હોય, જ્યાં એની કથા થતી હોય, તો સત્ય લોકમાંથી પરમાત્મા મંડપમાં આવે. એટલે હરિ મારી તમારી સાથે બેઠા છે, એટલે આ મંડપ છે ને એ તો વૈકુંઠ જ કહેવાય, આ કઈ ધરતીની ભૂમિ ન કહેવાય. એટલે મંડપની અંદર કરેલું દાન અક્ષય દાન, આનો અંત ન. પછી દીકરા દીકરીના લગ્ન વખતે લગ્ન મંડપમાં તમે દાન કરી દો બ્રાહ્મણને ગમે તો એ અક્ષય. બે, મંદિરની અંદર તમે દક્ષિણા આપો કોઈને, પછી શિવ મંદિર હોય, રામ મંદિર હોય, હનુમાનજી મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, પણ મંદિરની અંદર તમે કઈ પણ દક્ષિણા આપો તો એ દાન તમારું અક્ષય થાય. ખેતરમાં અનાજ પાક્યું હોય ને તમે લાણી કરતા હો, ખેતરમાં લણતા હો, જુવાર બાજરી જે કઈ પાક હોય, અને ખેતરમાં કોઈ માંગવા આવે ને તમે ખેતરમાં આપી દો એને, તો એ તમારું અક્ષય દાન કહેવાય. ખળાની અંદર તમે અનાજ તૈયાર કરતા હો અને ખળે કોઈ માંગવા આવે, માંગણ ભિખારી અભ્યાગત, તમે એને આપી દો તો એ અક્ષય. ઘણા બધા દાન અક્ષય. અને દાન તો ધર્મ છે કલયુગનો. દાન સિવાય કોઈ આ યુગમાં દાન સિવાય કોઈ ચરણ ધર્મનું છે જ નહીં. કારણ કે સત્ય, તપ અને દયા એ ત્રણ ચરણ તો ધર્મના તૂટી ગયા સતયુગ, ત્રેતા, દ્વાપરમાં. એટલે દાનના પગ માથે ધર્મ ઉભો છે. જેન વિધિ દિને દાન કરી કલ્યાણ. અને પરમાત્મા તો ઉદાર છે, પરમાત્માને કઈ જરૂર નથી. કથા તો આવશે 10 સ્કંદમાં, ત્યારે હું કહીશ, પણ ઈશ્વરની ઉદારતા કેટલું આપે કે તાંદુલ માંથી એક ચપટી લીધો એટલે લીધું અને સંકલ્પ કર્યો કે સુદામાના તમામ દારિદ્રો દૂર થઈ જાય, જન્મ જન્માંતરની બધી ગાંઠ તૂટી જાય, એમ કરીને એક સંકલ્પ કાઢું. બીજો ચપટી લીધી, નક્કી કરી નાખ્યું કે મારી દ્વારકાની જે સંપત્તિ છે એટલી સંપત્તિ સુદામાને મળે. અને ત્રીજી ચપટીમાં સંકલ્પ કર્યો કૃષ્ણ ભગવાને કે મારી 8 રાણી સુદામાને ઘેરે નાથની બની જાય, પણ રૂક્ષ્મણી હાથ પકડ્યો, બસ હવે ઘણું બધું આપી દીધું, અમને અહીંયા નહીં, અમને આપો. તમે વિચાર તો કરો કે ઘણા બધા પુણ્યની પૂજી હું તમે લઈ શકીએ, અને એ પુણ્ય મને તમને ક્યાં નથી. એટલે દાન તો બહુ શ્રેષ્ઠ. અભિમાની ન બનાવે, એ ધ્યાન રાખવું. સારામાં સારું દાન જો કે ગીતામાં ઘણા પ્રકાર પડ્યા, સાત્વિક દાન ને, રજોગુણી દાન ને, તમોગુણી દાન. પણ આટલી બધી આપણી ઊંડી ચર્ચામાં ન જાય તો સાચું દાન કોને કહેવાય? એની એક જ વ્યાખ્યા છે કે દેવા વાળાને અભિમાન ન આવે અને લેવા વાળાને સંકોચ ન લાગે. આ સારામાં દેનારને એમ ન થાય હું આપું છું.
અને લેવા વાળાને કઈ સંકોચ ન લાગે, મારું જ છે, આમાં મારો અધિકાર જ છે, એ માગીને લઈ લેવા, આમાં કઈ સંકોચ કરવાની જરૂર નહીં. અને દેવા વાળાને એમ ના થાય કે મારે આપવું જ જોઈએ, અમારો અંગ છે, વેચીને ખાવાનું. આવો એમ નહીં, ગુલામ યજ્ઞ નારાયણ દર્શન કરતો જ આવે, એટલે હું તો દર્શન માટે. બલિરાજાએ કહ્યું ના, ભલે તમે દર્શન માટે આવ્યા, તમારી કોઈ ઈચ્છા નથી, તમારે કોઈ જરૂર નથી, પણ યજમાનના કલ્યાણ માટે તમારે દક્ષિણા લેવી, બહુ દક્ષિણા લેવી જ જોઈએ. શું કામ કે દક્ષિણા જો સ્વીકારવામાં ન આવે તો યજમાને કરેલા સત્કર્મનું ફળ ન મળે. રામ અયોધ્યામાં રાસ યજ્ઞ કરે, સીતાજી વાલ્મીકીના આશ્રમે સોનાની મૂર્તિ બનાવી અને રામે યજ્ઞ કર્યો, પછી વશિષ્ઠ મહારાજના કુલગુરુ યજ્ઞ કરાયો, પછી રામે છેલ્લે વશિષ્ઠને પૂછ્યું કે તમે દક્ષિણા બોલો, એટલે વશિષ્ઠ હસી પડ્યા કે રામ દક્ષિણા માટે યજ્ઞ નથી કરાયો, મારે દક્ષિણાની જરૂર નથી. ત્યારે રામ એમ કહ્યું કે તમને દક્ષિણાની જરૂર નથી, તમે એટલા માટે આ કરાયું નથી, પણ તમે મારા આચાર્ય બનીને અહીં મારો યજ્ઞ કરાયો છે અને હું યજમાન છું, પણ તમે જો મારી દક્ષિણા ન સ્વીકારો તો મારું યજમાનનું કલ્યાણ ન થાય, એટલે મારા કલ્યાણ ખાતર સ્વીકારો. તમારે પછી સંસાર તમે ગમે એને આપી દીધું, પણ યજમાનના કલ્યાણ ખાતર તમારે સ્વીકારી લેવું જોઈએ. બલિરાજાએ કહ્યું ભગવાનને તમારે જરૂર નથી, પણ મારા યજ્ઞમાં તમે પધાર્યા, તમે યોગી છો, સાધુ છો, મારા કલ્યાણ માટે સ્વીકારો, કંઈક માંગો. પરમાત્માએ કહ્યું ભાઈ હું કઈ માંગતો નથી, હું તો નિષ્પૃહ સાધુ છું, મારે કઈ જરૂર નથી, હું હરિભજનમાં મસ્ત છું અને પ્રકૃતિને આધારે જીવું છું, મને કઈ જરૂર છે નહીં. બલિરાજા અતિ આગ્રહ કર્યો. શુક્રાચાર્ય બલિરાજાનો પગ દબાવે કે રહેવા દે, બહુ આગ્રહ કરી માં, આ કોઈ ફાળો ઉગાડે એવો સાધુ નથી, તું હેરાન થઈ જાય. બલિરાજાનું કહેવાનું, શુક્રાચાર્યનું કહેવાનું એમ, છતાં બલિરાજા આગ્રહ, કારણ કે બલિરાજા શુક્રાચાર્યનો યજમાન છે. મારો યજમાન હોય મને હાંચવા કરે તો બરાબર છે, આ તો બ્રાહ્મણ વૃત્તિ છે, તમે જોજો. મારો યજમાન મને હાંચવા કરે, મને દક્ષિણા આપે, ત્યાં સુધી તો હું એને ચાંદલો કરું, પછી 5 રૂપિયામાં એને બધું આપી દઉં, કુલવાન, પુત્રવાન, આયુષ્યવાન, ધનવાન બધું કરી દઉં, પણ મારો યજમાન કોઈ બીજાને દક્ષિણા આપતો એ મારેથી જોવાય. એટલે તરત હું મારા યજમાન શર્ટ હોય તો શર્ટ ને હાથ હોય તો હાથ ખેંચું કે ત્યાં ન્યા કે મને દે. એટલે શુક્રાચાર્ય બલિરાજાના પગ દબાવે, ન્યા શું કામ છે, મને દે ને, હું તારો ગુરુ છું, હું વેદ મંત્ર ભણું છું, એટલે તું મારો યજમાન છો. શુક્રાચાર્ય દબાવે, બલિરાજા માનતા નથી, અતિ આગ્રહ. કાંઈક માગો તમે જે કહો. શુક્રાચાર્યથી બલિરાજાને એક બાજુ લઈ ગયા, અહીં આવતા બલિરાજા એક બાજુ લઈને શુક્રાચાર્યએ કીધું કે બહુ ડાપણ કરમાં, આ કોઈ સાધુ નથી, આ કોઈ યોગી નથી. અરે મૂરખ, યોગીના રૂપમાં સાક્ષાત હરિ છે અને તું હરિને કઈ આપી નહીં શકે, એ માગશે તો તારીથી નહીં દેવાય, કારણ કે આખા જગતને આપે, સાક્ષાત બ્રહ્મ છે. આ તો તારી કસોટીમાં છે. બલિરાજાને જયારે ઓળખાણ કરાવી શુક્રાચાર્યએ કે મારા મંડપમાં જે પધાર્યા યોગી રૂપે એ તો સાક્ષાત હરિ, અને પછી જ બલિરાજા એટલા બધા રાજી થઈ ગયા. શુક્રાચાર્યને કેવું, હવે તમે ચિંતા કરતા જ, હવે તમે વચ્ચે જ આવતા નહીં. આજ તો મારું અહોભાગ્ય કહેવાય કે આખું જગત તેની આગળ માગે, એ હરિ જો આજ મારી આગળ માગવા આવતો હોય તો મારે મારું સર્વસ્વ આપી દેવું. આવા મારા અહોભાગ્ય ક્યાંથી હોય કે પરમાત્મા મારી આગળ માગે, આખું જગત જેની આગળ માગતું હોય, એટલે હું આજ બધું આપી દઈશ, તમે જરાય વચ્ચે ના આવતા. બલિરાજા પરિવાર પાછા આવ્યા, અતિ આગ્રહ કર્યો, તમે જે માંગો તે, જે કઈ તમારા મોઢામાંથી પડે તમે સંકોચ ના કરો, માંગી લો. શુક્રાચાર્ય વિચાર કર્યો, ગયો હાથમાંથી યજમાન ખલા, આ માનશે નહીં. પરમાત્માનો અતિ આગ્રહ બલિરાજાએ કહ્યું, પરમાત્માએ કહ્યું ભાઈ એક વાત એવી છે, તમારો ભાવ છે, નહીં મારે કોઈ જરૂર નથી, પણ મારે આમ તો કઈ જોઈતું નથી, હું તો એકદમ નિષ્ઠુર સાધુ છું, ત્યાગી, પણ મારી પોતાની મને કોઈ જગ્યા નથી, એટલે મારે ગમે તેની જગ્યામાં બેસીને ઘણી વાર સંધ્યા સાધન પૂજન કરવું પડે. તો ઘણી વાર લોકો ઉભા કરે, એ મારા જાય નહીં, તમારી હજમાની બીજી ચિંતા. એટલે ઠીક છે, સાધન પૂજન ના થાય, એટલે હું તો એટલું માંગુ કે તું 3 ડગલા જો પૃથ્વી મને દે ને તો એ મારી ઝૂંપડી બનાવું, પછી મને કોઈ ઉઠાડે નહીં, સંચા કરે. બલિરાજાએ કહ્યું, મહારાજ આટલું શું માંગ્યું તમે, ભાગે માગીને આટલું માંગ્યું? અરે મને આપવામાં આનંદ થાય એવું તો કંઈક માંગો કે જે આપ્યા પછી મને સંતોષ થાય કે મેં આપ્યું. કંઈક એવું માંગવું જોઈએ ને, હું આખી પૃથ્વીનો રાજા છું, કંઈક 200-500 એકર જમીન માંગો અને 200-500 એકર જમીન આપો તો મને આપવાનો સંતોષ થાય. બાકી આમાં તો મારે તમને આપવું, 3 જગત પૃથ્વીમાં મારે તમને શું આપવું, હજી
ભગવાન આટલું જ બલિરાજા અતિ આગ્રહ કરે, શુક્રાચાર્ય પાછળથી પોસ્ટર ખેંચે, મોળો પર ભગવાન તો પછી બીજું કઈ માંગે નહીં. બલિરાજાએ કીધું કે ભલે મહારાજ તમારે કઈ બીજું વધારે જોઈતું જ નથી, કમસે કમ 3 કદમ. ભગવાને કીધું એમ બોલવાથી દાનનો સંકલ્પ કરો, હાથમાં જળ લઈ સંકલ્પ કર કે 3 કદમ પૃથ્વી જે મને દાનમાં આપી એ કૃષ્ણાર્પણમસ્તુ પ્રિયતામ નમઃ એમ કરીને જળ મુખ તો હાથ. તો બલિરાજા એમ કે એમાં શું મહારાજ હું કઈ બોલ્યો ન કરું, પણ છતાંય વિધિ વિધાન તરીકે બધું વિધિવત કરવું હોય તો બાજુમાં જારી પડી હતી જળની, એટલે જારી લઈને બલિરાજા હાથમાં જળ લેવા ગયા. શુક્રાચાર્ય ઓલી નળી હતી જારીની, એમાં જીવડું બનીને બેસી ગયા, પાણી બહાર ન આવે એટલે સંકલ્પ ન થાય. એટલે ભગવાને દંડ નથી, પરમાત્મા તરફથી કોઈ દંડ મળતો નથી. પરમાત્મા તરફથી મને તમને શિક્ષા મળે, એજ્યુકેશન મળે, દંડ ન મળે. દંડ દેવાવાળા ઈશ્વર દંડ આપે જ નહીં, કારણ કે ઈશ્વર તો ક્ષમા રૂપ છે. વ્યાદેવી સર્વભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતમ નમસ્તસ્તૈ 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 નમો નમઃ. પરમાત્મા તો ઉદાર છે, પરમાત્મા તો ક્ષમાશીલ છે. એ કઈ જીવને દંડ આપે, દંડ ન આપે. પણ શુક્રાચાર્ય 2 આંખથી જગતને દ્વૈત ભાવથી જોવે કે યજમાન મારો આપો બીજો, આવું પરાયાપણું આવ્યું ને. એટલે પરમાત્માએ શુક્રાચાર્યની 1 આંખ ફોડી અને 1 દ્રષ્ટિ આપીને એમ કહ્યું કે તું દ્વૈત દ્રષ્ટિ નહીં, તું અદ્વૈત દ્રષ્ટિ રાખ. આખું જગત મારા રૂપ છે, મારાથી કઈ જુદું છે. એટલે મારા કારણો ભેદ છોડી દે. અને આવું તો રામચરિત માનસમાં કર્યું ને. જયંત કાગડો થઈને સીતાની પરીક્ષા કરવા આવ્યો, પછી ભગવાને પાછળ એક સુખી સળી મોકલી દીધી મંત્ર ભણીને. એ બાણ બની ગયું, પછી તો 3 લોકમાં ગયો જયંત, પણ બાણે પીછો ન છોડ્યો. નારદજી મળ્યા, નારદજી કીધું તું રામ આગળ જા પાછળ ચિત્રકૂટમાં. અને જયંત પાછળ ચિત્રકૂટમાં આવ્યો, અતિ દયાળુ આરસ બાણી સોણી અને એક નયન કરી પ્રજા ભવાની. એક નયનનો અર્થ શું, એક આંખનો અર્થ શું? એક દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ. દ્રષ્ટિમાં ભેદ નહીં, દાર્શનિક ભેદ નહીં, બાળકારો નહીં, નાનો મોટો નહીં, પોતાનો પરાયો નહીં, એવું નહીં. એક નજરથી જોવું એટલે બધાને સમાન. ઈશ્વર રૂપ જ છે. અને દ્વૈતનો પડદો હટી જાય ને પછી તો ઈ જ દેખાય. આંખમાંથી આંગળી કરીને ચંદ્રમાને જોવો એટલે ચંદ્રમાં 2 લાગે. પરદા જો દુઈ કા, પરદા જો દુઈ કા, હટા કર જો દેખા. પરદા જો દુઈ કા, હટા કર જો દેખા. શુક્રાચાર્યની 1 આંખ ફોડી, હાથમાં જળ આવ્યું. બલિરાજાએ સંકલ્પ કર્યો, કદમ 3 કદમનો સંકલ્પ કરીને પાણી તો નીચે મૂકી દીધું. અત્યાર સુધી ભગવાન વામનના રૂપે છે, પણ હવે જયારે કદમ ભરવા માટે, દક્ષિણા લેવા માટે જયારે કદમ ભરવાના હતા ને, વિરાટ રૂપ છે. બ્રહ્મલોકમાં મસ્તક ગયું, પાતાળમાં પગ ગયું, વિરાટ રૂપ લીધું.
એટલે એક કદમમાં આખી પૃથ્વી માપી લીધી, એક કદમથી પાતાળ માપી લીધી. બાકી રહ્યું એક કદમ. બલિરાજાને કહ્યું હજી મારું બાકી છે. અને એક સૂત્ર બહુ સારું આવ્યું કે મહાન થવાનું બધાને ગમે, મોટું થવું, મહાન થવું બધાની ઈચ્છા હોય, પણ બળ કરીને કોઈ મહાન ન થઈ શકે. મોટા થવા માટે બળ ન કરે. બળ કરીને કદાચ હું તમે મહાન થઈ જઈએ, કદાચ મળી જાય મહાનતા, તો પછી એને હાથવી રાખવી બહુ અઘરી પડે. પછી કાયમ હાથવાની રહે ને, એકવાર મેળવ્યા પછી પાછું એને કાયમ નભાવવાનું. હવે એનું જે મેન્ટેન ખર્ચ છે મહાનતા, કોઈ કાઢો ક્યાંથી? કાયમ. અને બળ કરીને જેટલા જેટલા મોટા બન્યા ને એ કોઈના નામ નિશાન રહ્યા નથી. રામ વધાર્યા સૌ વધે અને બળથી વધે નહીં કોઈ. બળથી રાજા રાવણ વધ્યો એને ફલમાં લંકા ખોલવાય. દુર્યોધન રાવણ બધા બળ કરીને. તુલસીદાસજી મહારાજે બહુ સારો રસ્તો બતાવ્યો. તમારે મહાન થવું હોય તો એક મોટા મોટો રસ્તો કે મોટું થવું હોય ને તો મહાપુરુષની સેવા કરવી. સુખી હતી, લાકડી એની મેળે વધી ન શકે, પણ વામન ભગવાને જયારે વિરાટ રૂપ લીધું ને ત્યારે ઓલી લાકડી તે બ્રહ્માંડ સુધી પાછી થઈ ગઈ મોટી. કારણ કે એને મોટાનો સંગ કર્યો ને એટલે હરી વિજા એમ લાકડી વધી. એટલે તુલસીદાસજી કે બળ સેવે બળ હોત હે શું વામન રો દંડ, આ તુલસી સુખી લકડી હોતો હો પહોંચી બ્રહ્માંડ, આ તો બળ સેવે બળ હોત હે. મોટા માણસનો મોટો એટલે ગુણીય માણસ હોય, સત્સંગી માણસ હોય, સંસ્કારી માણસ હોય, કોઈ સંત માણસ હોય, એનો સંગ કરો ને એટલે મોટાઈ મળે. ન જોતી હોય છે. હનુમાનજી સીતાજીની આગળ એક વેચ ના થઈ અને બધી વાતો કરે. અશોકનો વાટિકા મુદ્રિક 3 કદમ માંગ્યા નાના રૂપે અને ભીડા મોટા રૂપે. છેતરપિંડીના ધંધા તો ભગવાનની ક્રિયા તો ખરા. આપણે ન કરવા આને અર્થ એવો નહીં કે આપણે ક્યાંક આવું કરવું. નહીંતર જે સ્વરૂપે 3 કદમ માંગ્યા એ સ્વરૂપે 3 કદમ ભરી લેવા જોઈએ. એને વામનના રૂપે 3 કદમ માંગ્યા તો 3 કદમ એમ ભરવા જોઈએ, પણ માંગ્યા વામનના રૂપે જયારે ભર્યા ત્યારે વિરાટ રૂપ લીધું. છેતરપિંડી તો કરી. બલિરાજાએ હાથ પીડ્યો, હવે કઈ છે નહીં, મારા માથા પર પગ મૂકો. ભગવાને માથા પર પગ મૂક્યો. ભગવાન પ્રસન્ન થઈ ગયા. બલિરાજા તારા દેહ નથી, હું પ્રસન્ન છું. હું તારું દેહ નથી. કે માણસ બધી બધી કદાચ સંપત્તિ આપે, સોનું આપે, ચાંદી આપે, જમીન આપે, ગાય આપે, પણ આજ તો ત્યાં તે મને સર્વસ્વ અર્પણ કર્યું. તારા શરીરને તે મને દાન આપ્યું. બહુ સારું સૂત્ર છે કે પરમાત્માને મારા તમારા અંગ જો દાનમાં આપીએ તેનાથી ભગવાન બહુ રાજી થાય. આમ મંદિરે જઈને 5-10 પૈસા ફટાવી દઈએ, 2-5 રૂપિયા ફટાવી દઈએ, કદાચ આવા કથા યજ્ઞમાં આપણે આપી દઈએ, બહુ સારી વાત. પણ પરમાત્મા રાજી ત્યારે થાય કે તું સંપત્તિ આપી છૂટી ન જા, કઈ વસ્તુ આપી છૂટી ન જા, પણ મારા કાર્યમાં તારા શરીરને તું આપ. આ મોટા મોટું દાન. ઈશ્વર રાજી ત્યારે થાય કે મારું કામ છે, મારા વિચાર છે, એમાં તારા શરીરનું દાન કર, તું બધે થાય. બલિરાજાના દેહ નથી, પ્રભુ રાજી થયા. ભગવાને કીધું કે માગો બલિરાજા, રાજી છું, માગો. બલિરાજા કે મહારાજ માગવા માટે હું નથી આવ્યો, માગવા તમે આવ્યા, એટલે મારે કઈ માગવાનું, મેં તો તમને આપ્યું, હવે મારે શું માગવું? પરમાત્માએ કીધું તમારે ન માગવું હોય તો પછી હું આપું, કે તમે લઈ જજો. બલિરાજા કે મારે કોઈ ઈચ્છા નથી, તમે મળી ગયા, તમે જ મળી જાય પછી મારે બીજી કોની ઈચ્છા? મારે બીજી દોરે શું? પણ છતાંય તમે કહેતા હો તો તમારા પ્રસાદ રૂપે હું સ્વીકારી દઉં, તમારો સ્નેહ છે. મારે તો તમારી જ જરૂર છે, બીજી કોઈ વસ્તુની જરૂર. ભગવાને કીધું તારી જરૂર નથી, પણ મારો ભાવ, હું જેને મળું એને કંઈક આપું, અને હું ન આપું તો હું ગયો ન ગયો કેવો. એટલે મારા મનને રાજી રાખવા સ્વીકારી બલિરાજા. બલિરાજે કીધું ભલે આપું. ભગવાને કીધું કે તે મને આ પૃથ્વીનું રાજ આખું અર્પણ કર્યું છે, એટલે જા હું તને પાતાળનો રાજ આપું. બલિરાજા બહુ બુદ્ધિશાળી. બલિરાજાએ કીધું કે આ તમે કઈ આપ્યું ન કહેવાય, આ તો તમે મારી સાસ કરી કહેવાય. નોકરી આપની સાસ પર નથી થતા. આ બહાર હશે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પણ હું એટલું માનું કે હું મારા રાજ દ્વારના કોઈ પણ દ્વારમાં નીકળું, પૂર્વના, પશ્ચિમના, ઉત્તરના, દક્ષિણના, અને કોઈ પણ સમયે નીકળું તો મને બધા દ્વારમાં તમારું દર્શન થવું જોઈએ.
આમ તમે પટાવાળા તરીકા હોય એવી ભાષા ન વાપરી, પણ સારી ભાષામાં ભગવાને બાંધી દીધા કે હું ગમે તે દ્વારમાં નીકળું ત્યાં મને તમારો દર્શન થાવ. આનો અર્થ એમ થાય કે તમારે ચોકીદાર તરીકે ચારે દ્વારમાં રહેવાનું. હું કંઈક મારું નક્કી નહીં ક્યાં નીકળું છું, ક્યારેક પૂર્વમાં જાવ ભગવાન આ બીજાને શું છે, આ બીજાને સદા કરે લડે હરે બીજાને જલંધરને મારવા માટે જલંધરને મેદાનમાં બોલાવ્યો. જલંધરનું રૂપ ધરીને વૃંદા આગળ ગયા. વૃંદાનું સતીત્વ કર્યું. પછી તો સતી નારી ક્રોધમાં આવીને શ્રાપ આપી દીધો, જાઓ તમે પથ્થર થઈ જાઓ, શાલિગ્રામ થઈ જાઓ. તમારી આવી બુદ્ધિ લક્ષ્મીજી કહે કે વારે વારે તો જાય જલ્દી આવે, પણ ખબર નહીં આ વખતે તો આટલી બધી વાત છે. પણ પતિવ્રતા નારીને એટલે પ્રભુના વિયોગમાં શરીર સુકાવા લાગ્યું અને લક્ષ્મીજી એકદમ પીળા પડવા લાગ્યા. તો જાત સકે તેને રાત દર્શન સુહાસ કહા કરીએ, વ્યાકુળ નૈન પરે નહીં તેની હિયે મન નૈન હિયે ધરીએ હોતો સોચત લાલન જો હીરો આ તો લાજ મહાકુલ की धरिए जरिए मरिए भरिए विधि को विधि हेती लिखी तो कहा करिए ये तो सोचत जात सबे दिन रात कछु न सुहास कहा करिए व्याकुल नहीं परे नहीं तेन हिये मन કઈ આમ સુખ નથી અંદર, આમ તમારે આમ અકળામણ છે, રાત્રે ઊંઘ આવે નહીં, દિવસે જમવાનું ગમે નહીં, આમ કરતા 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 કૃષ શરીર થઈ ગયું. એમાં નારદજી નારાયણ નારાયણ નારદજી આવ્યા એટલે નારદજી તો લક્ષ્મીજીને જોઈને કીધું, અરે માતાજી તમને કઈ રોગ છો, આ તમે આવા કેમ થઈ ગયા છે શું? આ તો લક્ષ્મીજી ઢગલો થઈ ગયા, જો ભગવાન કોઈ ગયા હજી આવ્યા નહીં, અને આ વખતે તો કઈ કહીને નથી ગયા ક્યાં જાઓ, એટલે તો કઈ તપાસ કરાવી, પણ અવતાર તો ઘણા લીધા, પણ આટલી બધી વાત તો કઈ લગાડી નહીં. નારદજી કે હવે રામ રામ કરો. તો કે એને કાયમી નોકરી મળી, પરમેનન્ટ, હવે નહીં આવે નોકરી. નારદજી કે પેટ છોડીને શું ઉભો કર્યું, આમાં તમારો કઈ દોષ નથી, હાથે કરીને બધું કર્યું એની ભોગ વાંધો નહીં, માગી બિચારાનું બધું લઈ લીધું છેતરી, અને પછી પાછા ઉદાર થવા ગયા, ઓલો પછી રેવા દઈ મૂકે પાતાળ હવે લક્ષ્મીજી રડવા હવે નારદજી કે હવે શું થાય, બેસો. લક્ષ્મીજી નારદજીને કહ્યું, તમે સંત છો, તમારી આગળ કાંઈ રસ્તા હોય જલ્દી મને પ્રભુ મળે એવું કરો, કારણ કે ઈશ્વર વગરની ભક્તિ તો એટલી રહી. નારદજી કીધું રસ્તા તો બીજા હું શું બતાવું? લક્ષ્મી કે મને કાંઈક તમારી આગળ હશે બતાવો. નારદજી કહ્યું કે હા, શ્રાવણ મહિનો આવે છે, એમાં એક ઉપાય છે, રક્ષાબંધનનો તહેવાર આવે એમાં મેળ પડે. તો એમાં કઈ રીતે મેળ પડે? નારદજી બહુ સારું સૂત્ર આપ્યું. લક્ષ્મીજીને કહ્યું કે તમારે કોઈ ભાઈ નથી અને બલિ રાજાને કોઈ બેન નથી, અને બહુ સારું સૂત્ર. લક્ષ્મીનો ભાઈ થવા કોઈ તૈયાર નથી, બધા લક્ષ્મીના પતિ થવા તૈયાર છે. કોઈ લક્ષ્મીનો ભાઈ થવા તૈયાર છે? લાખપતિ કહેવાય, કરોડપતિ કહેવાય, અબજોપતિ કહેવાય, કોઈ
કીધું લાખ ભાઈ છે, કરોડ ભાઈ છે, એવું કઈ કહ્યું. લક્ષ્મીનો ભાઈ થવા હોય રાજી છે, બધા પતિ થવા રાજી છે. અને લક્ષ્મી 25 વર્ષના નારી છે, એ કઈ એક એના વિષ્ણુ ને પતિને છોડીને કઈ આપણું કઈ પતિત્વ સ્વીકારે નહીં. એટલે ઈશ્વર જ સંપત્તિનો પતિ. પણ તમારે પહેલા બધી ના પાડવી, ના મારે બધું છે, મારે કઈ જોઈતું નથી, હું તો ખાલી ભાઈઓની લીલી વાળી. બેનો બહુ હોશિયાર હોય એટલે બહુ આગ્રહ કરે તો પછી એમ માગી લેવું કે આ તારું પટાવો આપી. અને પછી તો લક્ષ્મીજી રાજી થઈ ગઈ. લક્ષ્મીજી નારદજીને કીધું બળે જલ્દી આવે એમ કરો. તો કીધું આવતી હોય ત્યારે આવે, કઈ પાના ફાડી નાખે જલ્દી થોડી આવે. નારદજી સંત રસ્તો બતાવે ગમે છે, નારદજી જતા જાય. પછી તો લક્ષ્મીજી રક્ષાબંધનના દિવસની પ્રતીક્ષામાં રક્ષાબંધનનો દિવસ આવ્યો તો સીધા દર્શન થઈ ગયા બલિરાજા. બલિરાજાને કીધું મારે કોઈ ભાઈ નથી. બલિરાજા કે મારે કોઈ બેન નથી. રક્ષાબંધન આશીર્વાદ. બલિરાજા કીધું હવે તમે મારા બેન થશો એટલે મારે તમને કંઈક આપવું જોઈએ, એટલે તમે માગો. ભગવાન નારદજી શીખ્યું હતું એટલે લક્ષ્મીજી પહેલા તો ના જ પાડી. નારાયણ હું કઈ લેવા થોડી આવી, મારો અંતરનો આશીર્વાદ તમારા ભાઈઓ પાસે. તમારી વાડી લીલી રહે. હવે વાડીને બદલે તો આખા વન થઈ ગયા. હવે તો બંધ કરે આશીર્વાદ તો બસ છે એવા આશીર્વાદ હવે ન દેવા, કારણ કે આખા જંગલ થઈ ગયા વાડીને બદલે. અને બહેનો પાછી એવી હોય, આમ ભાઈ કહે કે પેલા તો ના જ પડે, નારે મારે બધું છે. એટલે ભાઈને એમ કઈ લે છે ને એટલે ભાઈ તો વધારે બળમાં એમ થાય માગવું તું જ કે મારે ખાલી નથી જોતું ભાઈ, હું તો ખાલી આશીર્વાદ જેવા આવી તને સુખી જો અમારી બહેનો નો કળિયો આશીર્વાદ. ભાઈ વધારે બળમાં કે નહીં તારે કઈ માગવું તો પડશે. ભાઈ ને કે કઈ લગભગ માગશે નહીં એટલે મારે શું વાંધો જસ લેવામાં લેવા દે. એટલે ભાઈ પછી પરોઠીઓ ખાય સીધે સીધું તારે જે માગવું એ માગ. પછી હવે એમ કે એમ કે આમ તો મારા ઘરમાં બધું છે કઈ નથી, પણ એક મારે ગોદરેજમાં કબાટ જોઈએ. હવે ભાઈ લાકડાના ખોખામાં રોટલા મૂકતો અને ગોદરેજમાં કબાટ આવી આખું ઘર વેચાય તો એનો આનંદ. એટલે બહેનો નું બધું આવું દેજો તો બહેનો દેજો. બહેનો બધી બહુ ભોળી પણ દેવાનું ઠેકાણું ખરું. દીકરી અને બેન પુણ્ય કરવાનું સ્થાન બલિરાજા કે મને કઈ વાંધો નથી લઈ જાઓ. બંધાયા છે એ હું નથી બંધાય. એટલે વ્યવસ્થા એને ગોઠવવાની, એની ઓલ્ટરનેટિવમાં કોને રાખો એ એને જોવાનું. સુંદર લઈ જાય. એટલે લક્ષ્મીજી સીધા ભગવાને કરાવ્યા હાલો હવે આવા ધંધા કઈ કરતા નથી અહીં ભલે પણ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી વહી ગયા. આઠમા સ્કંદના ઉત્તરાર્ધમાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન છે અને સંન્યાસીના ધર્મના લક્ષણો બતાવી અને આઠમા સ્કંદને સુખદેવજી મહારાજને પૂરો કરે. નવમા સ્કંદમાં સૂર્યવંશનું વર્ણન છે. સૂર્યવંશમાં અયોધ્યામાં પરમાત્મા રામ પૂર્ણ રૂપે પ્રગટ્યા. અત્યાર સુધીની કથામાં બધા આંશિક અવતારોની કથા આવી, પણ હવે પરીક્ષિત રાજા પૂર્ણ અવતારની કથા પૂછે છે. એટલે સૂર્યવંશની કથા આપણે મંગલાચરણ કરીએ, એ કથાનો આરંભ કરીએ. એના પહેલા વ્યવસ્થાપકોને આપણે આજે સાચો સમય અને સારો આપવાનો છે. 5 કલાક 20 મિનિટ અડધી કલાક. પણ આજ મેં કીધું ને દાનનો છે તો પછી પંચગંગામાં તો આપણે અમુક તો ધોપકા જ મારવાના. હવે કઈ બીજું જોતા જ નહીં. તમને ખાપ કીટ જાજો તે આવી રજો થાય અને પછી રામ કરી બોલો રામ. નમસ્કાર. એના માટે પ્રભુ આપને બોલવાની શક્તિ આપે એવી અભિલાષા. આજના ઉસામણીની શરૂઆત કરશે લાલજીભાઈ અરબી રામપરવાળા. આજે બરાબર છે. આપણે વ્યાસપીઠ પર બિરાજેલા નાનાભાઈ રાજગુરુ
ભાઈઓ, સત્સંગી ભાઈઓ, ધર્મપ્રેમી બહેનો, સૌ પહેલા આપણે કોઈ આળસ ન ચડે એને માટે ભગવાનની જય બોલાવશો, એમાં લોભ ન કરજો. રોજ તમને કહું છું, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય. બરોબર. હવે આપણે આજે 2 ચડાવવા કરવાના છે. ઉજવણી આપણે કરશું. એમાં પહેલા રામ ભગવાનની આપણે ઉજવણી કરશું, ત્યાર પછી કૃષ્ણ જન્મ માટે પણ આપણે તૈયારી આજે જ કરવાની છે. ઉજવણી અત્યારે જ કરશું. અને આજે આખો દિવસ પ્રોગ્રામ રહેવાનો છે. કૃષ્ણ જન્મ સાંજના 4:30 વાગે થશે. તો બધા ભાઈઓ અને બહેનોને વિનંતી, બપોરના અહીં ભોજન પ્રસાદ લઈ કોઈ ઘેર જશો નહીં. આપણા માટે અમારાથી જે બની શકશે સગવડ કરશું, પણ એને માટે આપણે પણ અમને સાથ સહકાર આપવાનો છે, જે અમે ઉજવણી કરીએ છીએ એમાં. તો આજે પહેલા ઉજવણી કરીએ છીએ રામ જન્મ માટે રૂપિયા 1111 શ્રી હરિ રૂપિયા 1111. ભાઈઓ અને બહેનો આજે 2000 શ્રીમતી રેખાબેન દવે, રૂપિયા 2000 શ્રીમતી રેખાબેન દવે, રૂપિયા 3000 પચાણભાઈ રામજી માવાણી, રૂપિયા 3000, 4000 ધનજી માતા, રૂપિયા 4000 ધનજી માતા ગામ ધરાયા, 5000 ગાંધી કસમ કરાઈ ગામ વેકરા, 6000 પચાણભાઈ રામજી 6000. બોલો ભાઈઓ બહેનો પણ આજે બોલી શકે છે. આજે ગોપી વૃંદ બનાવવાનું જ છે. હું 2-3 દિવસથી કહું છું. 7000 કચ્છની હિરજી પરવડિયા 7000. બોલો ભાઈઓ 8000 રૂપિયા 50 ગ્રામની માવાણી, 8000 રૂપિયા 9000 ધનજી બાજા ભેરૈયા, 9000 રૂપિયા 10000 50 ગ્રામની માવાણી, 10000 11000 જફુભાઈ ખારા 11000. રામ ભરોસે 12000 ગોવાડિયા ગ્રુપ 12000 આવી ગયા છે. 13000 બોલાવો, 13000 ગોવાડિયા ગ્રુપ 13000. બોલો ભાઈઓ બહેનો આજે હું એમ કહું છું ગોપી ગ્રુપ બનાવો. 5ની 25ની 30ની 50 બહેનો 13000 ગોવાડિયા ગ્રુપ, 15000 પચાણભાઈ રામજી માવાણી 15000. બોલો ભાઈઓ બહેનો કોઈ આજે ઉમંગમાં રહેજો. આજે તો પ્રસંગ એવો છે 16000. બોલો ભાઈઓ ગોવાડિયા ગ્રુપ પર કઈ જાગૃત થાઓ. આજે ગોવાળોનું કામ છે, ગોપીઓનું કામ છે. આજે ગોપવાળો રમશે, કૃષ્ણ ભગવાને રામ લગાવશે. 16000 ગોવાળિયાથી 17000. આ તમે એમ નતા અમને બોલાવે છે, પોતે નથી બોલતો. હા બોલે હાલો 17000 રામ ભરોસે 17000. રૂપિયા 10000 કૃષ્ણભાઈ હેજી મુખી ગામ દક્ષિણાવાળા જાય છે. સોમવાર રામચંદ્ર ભગવાનની જય. જય બોલાવ્યો તો આપણે એની અંદર આનંદ છે. હવે આપણે રામ જન્મ આપણે 12 વાગે થશે. ત્યાર પછી બપોર પછી આપણે કૃષ્ણ જન્મની આપણે તૈયારી કરીએ છીએ. એને માટે પણ આપણા ઉદાર દિલે આંખ આપશો. એ જે અત્યાર સુધી જ્યાં કાર્યો છે સારો આંખ મળે છે. 1111 મંજી દર્શન ભેરૈયા, રૂપિયા 1111 મંજી દર્શન ભેરૈયા, 2222 શ્રીમતી રેખાબેન દવે, 2222 શ્રીમતી રેખાબેન દવે, 2222 3333 શાંતિભાઈ આચાર્ય, 3333 શાંતિભાઈ આચાર્ય, 4444 રવજીભાઈ ભુડિયા, 4444 રવજીભાઈ ભુડિયા, 5555 પચાણ રામજી, 5555 પચાણ રામજી માવાણી, 5555 100 ધનજી બાજા ગામ ભેરૈયા, 7000 જફુભાઈ ખારા, 7000 જફુભાઈ ખારા ગામ શેરડી, રૂપિયા 7000 11111 ગોવાડિયા ગ્રુપ, 11111 ગોવાડિયા ગ્રુપ, 12111 પચાણભાઈ રામજી માવાણી, 13000 ગોપી ગ્રુપ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. 14000 દેવજી આપણે રામ ભરોસે, 15000 ગોવાડિયા ગ્રુપ, 15 રામ ભરોસે, જફુભાઈ ખારા ગામ શેરડી કૃષ્ણ જન્મ નિમિત્તે
છે ઉજવણી કરે છે રૂપિયા 21,000 હજી એક વાર જ છે 3 વાર નથી થયું આપણે તળાવ લેવાનો છે હજી એના ઉપર 21,000 કદાચ આગે પડતા આવશે 1,500-2,000 રૂપિયા આવશે 15 જણા 630 20 જણા તો 1,500 એક જ જે પોતાની વાત થાય છે ગોળિયા ગ્રુપ જોરમાં રહ્યો જરા કદાચ એવું લાગે તો એકલા મારું લખી દે થોડા નિષ્ફળ ચડાવો કરો જરા એવું લાગે મારું નામ લખી દેજો નિષ્ફળ 1,500 ઉમેરો કરાવશું બોલો તો ખરા કેટલા પચાસ આપણે 23,050 ને બોલો કઈ 1,500 ઉમેરો કરી લેજો મારા વતી વેળાને રૂપિયા 23,000 જસુભાઈ કારા ગોળિયા ગ્રુપ રૂપિયા 23,000 જસુભાઈ કારા સંગાત ગામ શેરડી એક વાર રૂપિયા 23,000 જસુભાઈ કારા ગામ શેરડી 2 વાર આ ચલો પસંદ છે હવે આના પછી ખાલી તમે એક જ ચડાવો બાકી છે રૂકમણી વિવાનો હમણાં કદાચ ઈચ્છા થાય તો તમને કાલે પાછા પકડવા પડશે જીગરથી થશે કાલે કૃષ્ણ કરતા રૂકમણીને આપણે જે પાછળ મૂકીએ એ વ્યાજબી નથી રૂપિયા 23,000 જખુભાઈ કારા ગામ શેરડી 2.5 વાર રૂપિયા 23,000 જખુભાઈ કારા સંઘાર ગામ શેરડી 2.5 વાર રૂપિયા 23,000 જખુભાઈ કારા સંઘાર ગામ શેરડી 3 વાર આપણે ભાઈ સન્માન માટે હાથમાં તૈયારી કરજો આપણા બે યજમાનો કહે છે રૂપિયા 23,000 જખુભાઈ કારા સંઘાર ગામ શેરડી 3 વાર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ધન્યવાદ આવા દાતાઓ હંમેશા ભેગા થાય અને ભગત કાર્ય કરે એવી આપણે વ્યાસ ઉપરથી એના વતીથી આપણે નમ્ર વિનંતી કરીએ છીએ અને આવા કાર્ય અમે થતા રહે રામ જન્મનો ચડાવ લેતા દાતા પ્રસન્નભાઈજી મૂકી અહીં આવે અને કૃષ્ણ જન્મનો ચડાવ લેતા જકુભાઈ કારા અહીં આવે જકુભાઈ અને કૃષ્ણભાઈ તું હાલો નામ નોંધાવ હોય તો કાઉન્ટર પર નામ નોંધાવીએ અથવા મારી પાસે નામ નોંધાવીએ તારીખ 3/11 એટલે કે છેલ્લા દિવસે સવારે 10 વાગે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આવશે બહેનોને અને કૃષ્ણ જન્મોત્સવ બની શકે એટલો આપણો વધુમાં વધુ સહકાર અમને અને અમારા અંગદાતા આ સમિતિનો અમે જે ગણાય છે એવા સ્વયંસેવકોને આપણો સહકાર આપવા અહીંથી હું વિનંતી કરું આભાર
છે. પરીક્ષિત રાજાએ પૂર્ણ અવતારની કથા પૂછી છે. એટલે સૂર્યવંશમાં પરમાત્મા પૂર્ણ રૂપે રામ રૂપે પ્રગટ્યા એનું ચરિત્ર આરંભ કરે છે. પૂર્ણ અવતાર 2 થયા, આંશિક અવતારો ઘણા થયા. સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જ્યારે પરમાત્મા પોતાની તમામ કળાઓ સાથે પ્રગટે એને પૂર્ણ અવતાર કહેવામાં આવે. પ્રવચન નહીં, વચન. જરૂર ન પડતી. મૌન સમજી શકતા ને લોકો, કેટલી લોકોની સમજદારી નહીં તો ઋષિ મુનિઓ મૌન રહેતા જંગલ. અને રાજાઓ શાસન કરતા, પણ રાજાઓને શાસનમાં કઈ જરૂર પડે સલાહ લેવાની, પૂછવાની, તો રાજાઓ જંગલમાં જતા, ઋષિઓ આગળ પ્રશ્ન મૂકતા, ઋષિ મૌન બની રહેતા. એ મૌન સમજી. પણ સમાજ જયારે ઋષિઓનું મૌન ન સમજી શક્યો ત્યારે ઋષિઓને બોલવાની ફરજ પડી. અને કેટલાય વખતનું મૌન પાળેલું, વાણીનો સંચય કરેલો, અને આટલી પ્રગાઢ વાણી બની કે ઋષિ મુનિઓ બોલ્યા નહીં, અને બોલ્યા ત્યારે સીધા શાસ્ત્રો થઈ ગયા. શું ઋષિઓની વાણીમાં તાકાત હતી? બોલ્યા જ નહીં, અને જયારે બોલ્યા ત્યારે સીધા વેદ થઈ ગયા, સીધા શાસ્ત્રો થઈ ગયા. પછી તો વચન કહેવામાં આવતા. વચને મારા મરી ગયા અને વચને છોડ્યા રાજ. જેને જેને વચન વિચાર્યા એના સુધરી ગયા કાજ. એક વચનના માયા મરી ગયા અને વચને છોડ્યા. એટલે રઘુવંશના જે રાજાઓ સતયુગમાં એ તો વચન પાલક હતા, વચન ધર્મ. હરિશ્ચંદ્ર રાજા સત્યવાદી થયા. એક વચન માટે કાશીના ઘાટમાંથી વેચાયા, સારા નથી વેચતા. પછી શિબી રાજા થયા, એ પણ પ્રજા પાલક. અને પહેલા તો શું હતું, હવે આપણે હમણાં હવે બોલી જય ભારત ને જય હિન્દ ને, પહેલા આવા ટુકડા નહોતા. પહેલા તો જય જીવ હોય એવું કહેવાતું. સમગ્ર જીવનો રાજા પાલક ગણાતો, કેવલ મનુષ્યનો નહીં, પશુ પક્ષીના જીવનો રાજા પાલક ગણાતો. કે આખા પૃથ્વી ઉપર જેનો રાજ હતું, તે પૃથ્વીના તમામ જીવનું રક્ષણ કરવું એ રાજાનો નૈતિક રાજધર્મ ગણાતો. એટલે કેવલ મનુષ્યની નહીં પણ પશુ પંખીની રાજા રક્ષા કરતા. એટલે તો શિબી રાજાએ એક ભોલાને બચાવવા એના શરીર કાપી આજવી તોડી. એટલે પેલા જય જીવ હો, પછી જીવ જય જગત આવી, પછી એમાંથી ધીરે ધીરે એના ટુકડા પડતા આવ્યા, પછી તો એમાં ખંડ થયા, પછી બધા દેશ જુદા પડ્યા. એમાં એ તો એટલે ભગવાન પ્રગટ થયા. ધનતીદેવને કહ્યું તમે માગો, જે માગો તે આપો, તમારી ઉદારતા જોઈને હું રાજી છું.
રણજીતદેવે પરમાત્માને કહ્યું માગવાની વાત પછી પણ પહેલા હું પૂછું એ સવાલનો જવાબ